બીजेपीના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અંબાજીમાં માતાજીના દર્શન કરીને આજથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે। જગદીશ વિશ્વકર્મા 7 દિવસમાં 6 મહાસંમેલન તથા જાહેર સભા અને રોડ શો કરશે। પ્રદેશ પ્રમુખે કાર્યકર્તાઓને કોઈ પણ સભામાં મોમેન્ટો અને ફુલહાર ન લાવવાની અપીલ કરી। ફુલહારના બદલે જરૂરિયાતમંદ બાળકો માટે પુસ્તક ખરીદવાની અપીલ કરી। અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓ પાલનપુરમાં કાર્યકર્તા મહાસંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધશે। ત્યારબાદ તેઓ સિદ્ધપુર પહોંચશે, જ્યાં કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે। બાદમાં ઊંઝા ઉમિયા મંદિરમાં તેઓ દર્શન કરશે માતાજીના। મહેસાણામાં કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે। ત્યારબાદ તેઓ કલોલમાં જીએસટી બચત ઉત્સવ અંતર્ગત દુકાનો પર સ્ટીકર લગાવશે। ત્યારબાદ તેઓ ગાંધીનગરમાં મેરા દેશ પહેલે નામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। તો નવનિયુક્ત બીजेपी પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અંબાજીમાં માતાજીના દર્શન કરીને આજથી ગુજરાત ભ્રમણની તેમના પ્રવાસની શરૂઆત કરવાના છે। જગદીશ વિશ્વકર્મા 7 દિવસની અંદર એટલે કે 1 અઠવાડિયાની અંદર 6 મહાસંમેલન તથા જાહેર સભા અને રોડ શો કરવાના છે। પ્રદેશ પ્રમુખે કાર્યકર્તાઓને કોઈ પણ સભાની અંદર મોમેન્ટો અને ફુલહાર ન લાવવાની અપીલ કરી છે। ફુલહારના બદલે જરૂરિયાતમંદ બાળકો માટે પુસ્તક ખરીદવા માટેની અપીલ કરી છે। અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓ પાલનપુરમાં કાર્યકર્તા મહાસંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધન પણ કરશે। ત્યારબાદ તેઓ સિદ્ધપુર પહોંચશે, જ્યાં કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે। બાદમાં ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરશે। आज विषे વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાયા છે। જયેશ, જગદીશ વિશ્વકર્મા બીजेपीના નવનિયુક્ત પ્રમુખ જેઓ આજથી ગુજરાત ભ્રમણની શરૂઆત કરવાના છે, કઈ રીતનો તેમનો કાર્યક્રમ રહેવાનો છે, કયા સંમેલન યોજવાના છે, શું જાણકારી? જુહી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા છે, તેમના નામની જાહેરાત છે તે કરવામાં આવી હતી ને નામની જાહેરાત બાદ જે પ્રકારની સ્થિતિ રહી છે કે જ્યારે પણ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષના નવા નામની જાહેરાત થતી હોય છે ને ત્યારબાદ તે ગુજરાતનો છે તે પ્રવાસ કરતા હોય છે ને અંતર્ગત હવે જગદીશ વિશ્વકર્મા છે તે આજથી 10 જે પોતાનો 17 ઓક્ટોબર સુધીનો જે ગુજરાત ભ્રમણનો કાર્યક્રમ છે તેની શરૂઆત છે તે કરવા જઈ રહ્યા છે અને અંબાજી ખાતે અંબાજી માતાના જે દર્શન છે અને તેની સાથે તે પૂજા અર્ચના કરી અને તેના જે પ્રવાસ છે ગુજરાત પ્રવાસ તેની શરૂઆત છે તેઓ કરવા જઈ રહ્યા છે। થોડી વારમાં તેઓ અંબાજી ખાતે પહોંચશે અને સવારે 9 વાગ્યે છે તે મંદિર ખાતે પૂજા અને દર્શન છે તે કરશે અને ત્યારબાદ ત્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સ્થાનિક ધારાસભ્યો અને નેતાઓની ઉપસ્થિતિમાં એ યાત્રા છે તેના પ્રવાસની શરૂઆત કરવામાં આવશે। ઢોલ નગારા સાથે સ્વાગત છે તે પણ જગદીશ વિશ્વકર્માનું કરવામાં આવશે અને મહત્વપૂર્ણ વાત છે કે તેઓ આ જે જિલ્લો છે ત્યાંથી જ આવે છે અને એટલામાં કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। જગદીશ વિશ્વકર્મા જે પ્રકારે અધ્યક્ષ તરીકે તેમનું નામ જાહેર થયું ને ત્યારબાદ આજે તેઓ પ્રવાસની શરૂઆત કરવાના છે, ત્યારે અંબાજી માતાના દર્શન બાદ પાલનપુર ખાતે એક કાર્યકર્તા સંમેલન છે તે પણ સંબોધવાના છે। ત્યાં પણ અનેક જગ્યાઓ ઉપર જગદીશ વિશ્વકર્મા છે તેમનું સ્વાગત અને અભિવાદન છે તે કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે। બપોરના જે સિદ્ધપુર છે ત્યાં 3 વાગે પહોંચવાના છે ને ત્યાં પણ જે લોકો અને કાર્યકર્તાઓ છે તે જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કરશે। ત્યારબાદ ઊંઝા ખાતે જે ઉમિયા માતાજીનું મંદિર છે જ્યાં જઈને પણ તેઓ શીશ છે તે ઝુકાવવાના છે ને ત્યારબાદ ત્યાં પણ જે કાર્યકર્તાઓ છે તે અભિવાદન અને સ્વાગત છે તે કરવાના છે। એટલે આજથી લઈ અને ગુજરાતના વિવિધ જે 4 ઝોન ભાજપ દ્વારા બનાવવામાં આવ્યા છે તે તમામ 4 ઝોનમાં જગદીશ વિશ્વકર્મા છે તે યાત્રા કરવાના છે ને યાત્રા દરમિયાન જે ધાર્મિક સ્થળો આવશે ત્યાં પોતાનું જે શીશ છે તે પણ ઝુકાવશે અને આ 4 ઝોનના જે કાર્યક્રમો છે 10 ઓક્ટોબરથી લઈ અને 17 ઓક્ટોબર સુધીના તેમાં 6 જેટલા જે મહાસંમેલન છે તે કરવામાં આવશે ને 6 મહાસંમેલનમાં અલગ અલગ નેતાઓ છે તે ઉપસ્થિત રહેવાના છે। સુરતમાં જે દક્ષિણ ઝોનનો થવાનો છે ત્યાં CR પાટીલ છે તે ઉપસ્થિત રહેવાના છે, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે અમદાવાદ ખાતે પણ ઉપસ્થિત રહેવાના છે અને આ પ્રકારે જે કાર્યક્રમ છે તેની રૂપરેખા ઘડવામાં આવી છે। ત્યારે જ્યારે પણ ગુજરાતના જે નવા પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત થતી હોય છે ને ત્યારબાદ તેઓ પહેલું કાર્ય છે તે કરતા હોય છે કે કોઈ પણ ધાર્મિક સ્થળે
દર્શન કરીને ત્યારબાદ પ્રવાસની શરૂઆત કરતા હોય છે। જ્યારે સી.આર. પાટીલના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે તેમણે સોમનાથ ખાતે છે તે દર્શન કરીને તેમના ગુજરાત ભ્રમણની શરૂઆત કરી હતી અને હવે જગદીશ વિશ્વકર્મા જ્યારે સી.આર. પાટીલના ઉત્તરાધિકારી તરીકે આવ્યા છે ત્યારે તેઓ અંબાજી મંદિર ખાતે દર્શન કરીને પોતાની જે 7 દિવસની જે ગુજરાત ભ્રમણની યાત્રા છે તેની શરૂઆત કરવાના છે। જી જયેશ, આભાર આપનો, આપ જોડાયાને તમામ જાણકારી